તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય। હવે આપણો આગળનો પોઈન્ટ એવો છે કે ઉપદેશ કોણ આપી શકે। અગર તો ઉપદેશ આપવાને લાયક કોણ છે, અર્થાત ગુરુ કેવા હોવા જોઈએ। તો જરા વિચારીએ કે એટલે કે જે પુરુષ વર્તન સિદ્ધ હોય, વર્તન સિદ્ધ કરી બતાવે એ જ ઉપદેશ આપી શકતા હોય છે। માત્ર બોલીને જીભના જોરથી નહીં। એટલે કે જે વર્તમાન સિદ્ધ હોય, જે આચરણ કરી બતાવતો હોય એ જ ખરો ઉપદેશ આપનાર છે। જે શરણે આવેલાને દ્રષ્ટિથી જ શાંત કરતા હોય, નખથી શિખા પર્યંત કેવળ સત્વગુણ તથા નિર્દોષતાની મૂર્તિ હોય, અધિકારીને ઓળખી શકતા હોય, વેદ અથવા ગુરુ વાક્ય ઉપર શ્રદ્ધા તથા ફરજ સમજતા હોય, જે સંપૂર્ણ વૈરાગ્યવાન એટલે વૈરાગ્યશીલ તથા તમામ શાસ્ત્રોના તત્વ નિર્ણયધારી હોય, કોઈને કોઈ ઢોંક પીછોડો કે બહાના ઊભો કરી બીજાને કનડતા કે શરમાવતા ના હોય, પોતાની પરિસ્થિતિ એના સેવક સામે કદાપી પણ રોદણો ગાતા ના હોય, અથવા યાચક એટલે માગણ વૃત્તિ જ ધારણ કરતા ના હોય, સમગ્ર બ્રહ્માંડ જેને પોતાનો પ્રાણ હોય તથા લક્ષાર્થ વાક્યોની લક્ષણાઓમાં જ સેવકના ચિત્તને સ્થિર કરતા હોય તથા યુક્તિ પ્રયુક્તિથી અધિકારીને દ્વૈત માર્ગેથી પાછો વાળતા હોય। વળી આ તમામ બાબતો શ્રુતિ શાસ્ત્ર અગર તો વેદને હર કોઈને પણ માન્ય હોય એ જ ઉપદેશ આપવાને લાયક છે। જે પુરુષો ઉપરનો જ દ્વેષ કરતા હોય તથા અંતરમાં પરમાર્થના જ હિતકારી વચનોનો વિચાર કરતા હોય, કહ્યું છે કે સેવકના સુખ કારણે ગુરુ કસોટી લેત, ઉપરના ઉપચાર બધા પણ અંતરમાં હોય હેત। તો જે પરમાર્થ હિતની જ ધારણાએ વિચરતા હોય તથા સમગ્ર રાગ દ્વેષથી ઉપરામ જે રહેતા હોય, સકળ જગતને એંઠવાળો અથવા સ્વપ્ન જેવું માનતા હોય અને સદા સર્વદા ઉદાસીન સ્થિતિમાં રહેતા હોય, એ જ પુરુષ ઉપદેશ આપવાને લાયક છે। જે નંદન વંદન બે બાબતોથી મુક્ત હોય, જેની વાણી તથા દ્રષ્ટિ કાયમ નિર્મળ તથા પ્રિય જ હોય, તથા જે સ્વભાવ દર્શન ચારિત્ર તથા જ્ઞાનમાં પણ પવિત્ર જ હોય, જે ધર્મ અર્થ કામ અને મોક્ષરૂપ પુરુષાર્થ
પ્રાપ્ત કરી બીજાને કરાવી શકતા હોય, વળી જે ડોળ કે વેશભૂષા કદાપી પણ ધારણ કરતા ના જ હોય અને સદા સર્વદા સદાચારી જ હોય, તથા પૈસા, પુત્ર કે પરચા, ચમત્કારના માર્ગે બીજાને દોરતા જ ના હોય, જેને કોઈ પણ તીર્થ, દર્શન, સ્નાન કે કોઈ પણ મેળવવાનું બાકી જ ના હોય, જે ભેદવાદી શબ્દો કદાપી પણ બોલતા જ ના હોય, અથવા જે મિથ્યા વિચાર લાવતા જ ના હોય, એ જ પુરુષ ઉપદેશ આપવાને લાયક છે. જે સેવક કે બીજાને શરમાવી, ગભરાવી કે પછી ખોટી વાહ કરી એનો નિચોડ કાઢી દઈ, કાપડની જેમ સંપૂર્ણ નીચોવી દઈ, એમની જ પ્રોપર્ટી ઉપર તાગડધીન્ના કરતા હોય, એમને ઉપદેશ આપવાનો કોઈ અધિકાર નથી જ. પરંતુ જેણે સત્યને પકડ્યું હોય તથા બીજાને પણ સત્ય જ જણાવી શકતા હોય, પંચશીલ પાલનવાદી હોય, જે આ ભવસાગર તરી ગયો હોય તથા બીજાને તારી શકતો હોય, એ જ ઉપદેશ આપવાને લાયક છે. ઉપદેશનો અર્થ જ હિતના વચનો એવો થાય છે. જે વિશ્વમાંથી પોતે ઉપદેશ લેતો હોય, એ જ ઉપદેશ બીજાને આપી શકે છે. ઉપદેશ એ કોઈ શાસ્ત્રોમાં, કોઈ વાળ જટા મુંડળમાં, ઉપદેશ કોઈ ભાષણમાં, ઉપદેશ કોઈ તર્કટ વિદ્યામાં, કે ઉપદેશ આંખો મેંચવામાં, તથા ઉપદેશ કંઠી, માળા કે છાપા ધારણ કરવામાં નથી. ઉપદેશ તો નાસી જવામાં નથી. ઉપદેશ પછી કોઈ ઘેર બેસી રહેવામાં પણ નથી. ઉપદેશ ચેલા વધારવામાં કે પછી ઉપદેશ બ્રહ્માંડના કોઈ પણ સાધનથી સાધ્ય બાબત નથી. પણ ઉપદેશ તો વેદ વિહિત બાબતો તથા સંત શાસ્ત્રોના કહેવા મુજબ રહેવામાં છે. બાકી જે સામાન્ય પરિસ્થિતિનો જરાય વિચાર કર્યા સિવાય સૂકા ઉકરડામાં ગધેડાની જેમ સૂકા ડોકા કે છોતરા પણ વેણી ખાતા હોય, એ ઉપદેશ આપવાને જરાય લાયક નથી. અગર તો એવાની જોડે ઉપદેશ પણ લેવામાં મજા નથી. જે પુરુષ આપણી તમામ ધારણાઓને તોડી નાખવામાં જરાય ખમચાતો ના હોય અને આપણી ખોટી માન્યતાને સહેજ પણ પ્રોત્સાહિત કરતો ના હોય, એ જ પુરુષ ઉપદેશ આપવાને લાયક છે. એટલે કે અનંતો દાખલા આપણે જોઈએ તો જેને કોઈ પણ બાબતની અપેક્ષા જ નથી, નિરપેક્ષ છે, એ જ પુરુષ ઉપદેશ આપી શકે છે. બાકી ઉપદેશ એ કોઈ કંપનીના નાટકના એવા વિષયો નથી કે ઘેર ઘેર ફરીને જેમ ટેલિયા ટેલ નાખે એમ બંધન કરીને ગ્રાહકો ઊભો કરવા અને આગવી રાજશાહી ભોગવવી,
એવા પુરુષને ઉપદેશ આપવાનો કોઈ અધિકાર નથી અને એવાના પાસેથી ઉપદેશ લેનારને પણ ઉલટાનું જોખમ છે. માટે બધી રીતે વિચાર કરીને પગલાં ભરવામાં મજા છે. આ કોઈ વ્યક્તિગત બાબત નથી, કોઈના છિદ્ર દોષ માટે નથી, પણ હકીકતમાં વાસ્તવિકતામાં આપણી સંસ્કૃતિ અને શાંતિ તથા ઉત્ક્રાંતિનું જે મહાભંગાણ થઈ રહ્યું છે એટલા માટે આ બનાવેલ છે. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.